જો તમે પણ વારંવાર ટચાક્યા ફોડો છો તો આ વિડીયો ધ્યાનથી જુઓ. પહેલી વાત તો જ્યાં તમે ટચાક્યા ફોડો છો ને કે નકલ ક્રેક કરો છો ત્યારે જે અવાજ આવે છે ને એ બે હાડકાનો ઘર્ષણ કે અથડાતા નથી, પણ શું છે કે આ જે બે હાડકા હોય છે એની વચ્ચે ગેપ હોય છે, જેમાં ઓઇલિંગ કરતું હોય ને એવું ફ્લુઇડ હોય જેને સાઇનોવિયલ ફ્લુઇડ કહેવાય. એમાં નાઇટ્રોજનના ગેસ બબલ બને. હવે જ્યારે તમે ટચાક્યો ફોડો ને ત્યારે જે ગેસ બબલ હોય ને તૂટે, એના લીધે અવાજ આવે. પણ જો આ બહુ વારંવાર કરો તો વા થઈ શકે. તો ડોક્ટર ડોનાલ્ડે એક ખુદ પર જ પ્રયોગ કર્યો હતો. 60 વર્ષ સુધી એમણે એના ડાબી બાજુના હાથમાં ટચાક્યા ફોડ્યા, પણ જમણી બાજુના હાથમાં ના ફોડ્યા. 60 વર્ષ પછી ના જ્યારે એક્સરે કરવામાં આવ્યા ને તો બે નોર્મલ જ હતા, કંઈ ફેર જ ના પડ્યો. અને એ પછી પણ ઘણી સ્ટડીઝ થઈ છે કે જેમાં પણ આવ્યું છે કે નકલ ક્રેક કરવાથી કાંઈ પ્રોબ્લેમ થતો નથી. એટલે જો તમને એમ હોય કે હું બહુ ટચાક્યા ફોડું છું ને મને વા નહીં થઈ જાય ને તો ચિંતા ના કરતા, તમને કાંઈ નહીં થાય.